નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ સાસરિયામાં લઈ જાય છે તે પોતાના પતિને કંગાળ કરી દે છે। મિત્રો, આજનો આ વિડીયો વિવાહિત સ્ત્રી અને પુરુષો માટે ખૂબ મહત્વનો છે। ઘણીવાર કેટલાક ગ્રસ્ત લોકોના જીવનમાં ઉથલપુથલ ચાલતી હોય છે। કોઈ પોતાની પત્નીથી પરેશાન રહે છે તો કોઈ પોતાના પતિથી, કોઈ પરિવારવાળાથી દુઃખી છે તો કોઈ સાસરીવાળાથી। લાખો લોકોના જીવનમાં આ સમસ્યા જોવા મળે છે। લગ્ન બાદ કેટલાકનું જીવન સ્વર્ગ બની જાય છે તો કેટલાકનું જીવન નર્ક બની જાય છે। કેટલાકના જીવનમાં દરરોજ કલેશ જોવા મળે છે તો કેટલાકના તલાક થઈ જાય છે। છોકરીઓની વાત કરીએ તો કેટલીક છોકરીઓ લગ્ન બાદ પોતાના સાસરીને સ્વર્ગ બનાવી દે છે અને કેટલીક છોકરીઓ પોતે દુઃખી રહે છે અને પોતાની સાસરીવાળાનું જીવન હરામ કરી દે છે। આ વિડીયોમાં તમને જાણવા મળશે કે જે સ્ત્રીઓ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ લઈને સાસરીમાં જાય છે તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે। તે 3 વસ્તુઓ કઈ છે જે સ્ત્રીઓ એ પોતાના પિયરમાંથી ક્યારે સાસરીમાં લઈ જવી જોઈએ નહીં? મિત્રો, તમારા ઘરની બહેન અને દીકરીઓએ આ વાતનો અમલ કરી લીધો તો વિશ્વાસ રાખજો કે લગ્ન બાદ તેમના જીવનમાં સુખ અને શાંતિ હશે। સાસરીવાળાનો પ્રેમ તેમને મળશે। તેમનો તેમના પતિ સાથે ક્યારેય ઝઘડો નહીં થાય। આજની વાર્તામાં આપવામાં આવેલી જાણકારી ખૂબ જ મહત્ત્વની છે, તેથી તેને ધ્યાનથી સાંભળજો। અને આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો। એક સમયની વાત છે। કોઈ એક નગરમાં એક શેઠ રહેતો હતો। તેની એક દીકરી હતી। શેઠ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા અને કહેવાય છે કે દરેક દીકરીને તેના પિતા ખૂબ જ પ્રેમ કરતા હોય છે। એવું કોણ હશે જે પોતાના બાળકોને પ્રેમ ના કરતો હોય? મા બાપ માટે પોતાના સંતાનો સુંદર હોય કે કુરૂપ હોય, કાળા હોય, ગોરા હોય, તેનાથી કોઈ ફરક નથી પડતો। બાળકો તો બાળકો હોય છે। તે શેઠ પણ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે એટલો બધો પ્રેમ કરતા હતા તે તેમની દીકરીના કહેવા પર તે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી દેતા। ખૂબ જ લાડ અને પ્રેમથી તેમણે પોતાની દીકરીને ઉછેરી હતી। શેઠ પોતાની દીકરીની બધી જરૂરિયાત પૂરી કરી દેતા હતા અને કહેવાય છે કે વધારે લાડ, પ્રેમ અને સંપૂર્ણ સ્વતંત્રતા સંતાનોને બગાડી નાખે છે। તે દીકરી કહેતી કે પિતાજી, હું આવા કપડાં પહેરીશ, ત્યારે પિતાજી કહેતા ઠીક છે દીકરી, તને ગમે તેવા કપડાં પહેર। જ્યારે દીકરી કહેતી કે હું આવી રીતે નહીં રહું, ઠીક છે દીકરી, તારી મરજી પ્રમાણે તું રહેજે, તને કોણ રોકે છે? આખરે તો અમારી એકની એક દીકરી છે। મિત્રો, જીવનમાં એક વાત ઉતારી લેજો કે હંમેશા પોતાના સંતાનોને પ્રેમ આપો, ખૂબ જ પ્રેમ આપો। પોતાની દીકરીઓને ખૂબ જ લાડ અને પ્રેમ આપો, પરંતુ યાદ રાખજો કે પોતાની દીકરીઓને એટલો પ્રેમ ના આપતા તેનું ભવિષ્ય મુશ્કેલીમાં પડી જાય, કેમ કે તમારી દીકરીને બીજાના ઘરમાં પણ જવાનું છે। એક વાત યાદ રાખજો કે ગમે તેટલો લાડ પ્રેમ કરી લેજો, પરંતુ પોતાની દીકરીઓના સ્વભાવ પર ધ્યાન જરૂર આપજો। કહેવાય છે કે 90% સાસરી ખરાબ નથી હોતી, પરંતુ 90% આપણી દીકરીનો સ્વભાવ ખરાબ હોય છે। તમારે એ જ વિચાર કરવાનું છે। એટલો બધો લાડ પ્રેમ ના આપો કે તમારી દીકરી જિદ્દી સ્વભાવની બની જાય। તે નાના મોટાનો ભેદ ભૂલી જાય, માન મર્યાદા ભૂલી જાય। તે ભૂલી જાય કે હું ભારતીય નારી છું, તેને સુખ સુવિધાઓ આપો, કોણ તમને રોકે છે? પરંતુ એટલી બધી પણ ના આપો કે એનો પ્રેમ તમારા માટે દુઃખદાય બની જાય। મિત્રો, તે શેઠે પણ પોતાની દીકરીને એટલો પ્રેમ આપ્યો કે તે દીકરીનો સ્વભાવ બગડી ગયો। તે દીકરીનો સ્વભાવ બગડી ગયો। તે દીકરી જિદ્દી બની ગઈ। તેની સ્વતંત્રતામાં તેના સંસ્કાર નષ્ટ થઈ ગયા। મિત્રો, ઝઘડા કરવાવાળી વહુથી ઘર ચાલતું નથી। તમારી દીકરીને એવી તૈયાર કરો કે જે બધાઓને ખુશીઓ વહેંચે। શેઠના લાડ અને પ્રેમથી દીકરી બધી મર્યાદાઓને ભૂલી ગઈ। તે સવારે 8 વાગે ઉઠતી હતી। તેને કોઈ કશું કહેતું તો તેને તે 10 જવાબ આપી દેતી। તે બધાની સાથે ગુસ્સો કરીને વાતો કરતી હતી। મિત્રો, દરેક દીકરીઓ આ વાત સમજી લે કે તમારો ગુસ્સો કરવો
તમારું ખીજાઈ જવું તે તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ તમારા સાસરીવાળા ક્યારેય સહન નહીં કરે. ધ્યાન રાખજો, તમારા મા બાપ તમારા બધા નખરા સહન કરી લેશે, પરંતુ જ્યારે તમે લગ્ન કરીને સાસરીમાં જશો ત્યારે તમારા ખરાબ સ્વભાવને કોઈ સહન નહીં કરે. ધીમે ધીમે તે દીકરીના જીવનમાં ખૂબ જ અહંકાર આવી ગયો. તે ઘમંડી થઈ ગઈ. એક દિવસ શેઠાણી શેઠને સમજાવે છે, જુઓ, તમે આપણી દીકરી માટે જે કરો છો અને તમારા આ જ લાડ અને પ્રેમના કારણે એ હવે જિદ્દી બની ગઈ છે કે હવે દરેકને વાત વાત પર સામો જવાબ આપવા લાગી છે. શેઠે કહ્યું કે દીકરી છે, સમય આવતા બધું ઠીક થઈ જશે. ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે તમે તેને એક બાળકી સમજીને ના છોડી દેશો. તમારો આ પ્રેમ તમારી દીકરીનું જીવન બરબાદ ન કરે તેનું ધ્યાન રાખજો. પોતાના સંતાનોની બધી જરૂરિયાત પૂરી કરીને તમે થોડીવાર માટે તો ખુશ થઈ જશો, પરંતુ આ આદત સંતાનોને લાગી ગઈ તો જીવનભર આંસુ વહાવવા પડશે. ધ્યાન રાખજો કે એક દીકરીનું જ્યારે ઘર બરબાદ થાય છે ત્યારે ફક્ત તેને જ દુઃખ નથી થતું, તેના મા બાપ પણ જીવનભર દુઃખી રહે છે. દીકરીનું પાલન કરવું કોઈ સંતની સાધનાથી ઓછી વાત નથી. ધીમે ધીમે તે દીકરી મોટી થતી ગઈ. હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ. જ્યારે દીકરી મોટી થઈ જાય ત્યારે મા બાપને ફક્ત એક જ ચિંતા રહે છે કે તેમની દીકરીનું ઘર વસી જાય, જલ્દીથી તેના લગ્ન થઈ જાય અને તે જવાબદારીથી મુક્ત થઈ જાય. એક સારું ઘર જોઈને શેઠે પોતાની દીકરીનું લગ્ન કરાવી દીધું. દીકરી લગ્ન કરીને સાસરીમાં આવી ગઈ. જ્યારે સાસરીમાં તે પહોંચી ત્યારે સાસરીમાં તેના 8-10 દિવસ પણ પસાર નહોતા થયા ત્યાં સુધી તે શેઠની પાસે ફોન આવી ગયો. ફોન ઉઠાવીને શેઠે પૂછ્યું કે દીકરી તું કેમ છે? ત્યારે દીકરી કહેવા લાગી, અરે મને પૂછી રહ્યા છો કે હું કેમ છું? અરે પિતાજી, અહીં તો હું ખૂબ જ વધારે પરેશાન થઈ રહી છું. અહીં મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. પિતાજીએ પૂછ્યું, દીકરી 8-10 દિવસમાં તારો કેવો હાલ થઈ ગયો છે? દીકરી બોલી, પિતાજી હું આ ઘરમાં 1 મિનિટ માટે પણ નહીં રહી શકું. મને આજે જ અહીંથી લઈ જાઓ. હું આ નર્કમાં નહીં જીવી શકું. પિતાજીએ પૂછ્યું, 8 દિવસમાં એવું તે શું થઈ ગયું? તું આવું કેમ કહી રહી છે? દીકરીએ કહ્યું, બધું બેકાર છે. જો તમે મને જીવતી જોવા માંગતા હો તો અત્યારે જ અહીં આવી જાઓ અને મને લઈ જાઓ. પિતાજીએ કહ્યું કે દીકરી, મેં તો તારા માટે આટલું સરસ ઘર જોયું હતું, આટલું બધું દહેજ આપ્યું હતું, બધું જ આપ્યું હતું, એટલા ધામધૂમથી તારા લગ્ન કર્યા હતા. આખા નગરમાં આવા લગ્ન કોઈએ નહીં કર્યા હોય. આખરે તું આવું કેમ કહી રહી છે? દીકરીએ કહ્યું, ફોન મૂકી રહી છું, તમે જલ્દી આવી જાઓ અને અહીંથી મને લઈ જાઓ. જો તમે મને જીવતી જોવા માંગતા હો તો જલ્દીથી જલ્દી મને અહીંથી લઈ જાઓ, નહીં તો તમે તમારી દીકરીનું મોઢું નહીં જોઈ શકો. મિત્રો, તે લાચાર પિતા શું કરી શકતા હતા? એટલા માટે ધ્યાન રાખજો કે દીકરીના પિતા બનવું ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આખરે તે પિતાએ પોતાની દીકરીના ઘરે જવું પડ્યું અને જ્યારે તે પોતાની દીકરીના સાસરીમાં પહોંચ્યા ત્યારે સાસરીના કોઈ પણ વ્યક્તિ તેનું સન્માન પણ કર્યું નહીં અને તેમની આગતા સ્વાગતા પણ કરી નહીં. કોઈએ પણ ના કહ્યું કે વેવાઈ આવો, બેસો. દીકરીના સસરા પોતાની જગ્યાએથી ઉઠીને ચાલ્યા ગયા. જમાઈ પણ ત્યાંથી નીકળી ગયો. દિયરે કંઈ કહ્યું નહીં. જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે તે પિતા પોતાની દીકરીના રૂમમાં ગયા. એક વાત યાદ રાખજો કે એક દીકરીના ખરાબ વ્યવહારથી તેની સાસરીમાં તેના મા બાપનું અપમાન થાય છે અને જો દીકરી પોતાનું વર્તન સારું રાખતી હોય તો 4 લોકો તેના મા બાપના સ્વાગતમાં ઊભેલા જોવા મળે છે. પિતાજી જ્યારે દીકરીના રૂમમાં ગયા અને જઈને કહ્યું, દીકરી શું વાત છે? ત્યારે દીકરી તરત જ બોલી, પિતાજી અત્યારે જ અહીંથી ચાલો, અહીંનું પાણી પણ પીવું નથી. પિતાજીએ કહ્યું, આવું કેમ બોલી રહી છો? આ તારી સાસરી છે, તારું ઘર છે. દીકરીએ કહ્યું, ભાડમાં જાય આવી સાસરી, મને અત્યારે જ ઘરે લઈ હાલો. મારું અહીં જીવવું હરામ છે. હું અહીં 1 મિનિટ પણ નહીં રોકાઈ શકું. પિતાજીએ કહ્યું કે દીકરી ઊભી રહે, હું તારી સાસુને પૂછી લઉં છું. દીકરીએ કહ્યું, અરે એ ડાકણને શું પૂછવાનું? એ તો ડાકણ છે. એ ડોશીના કારણે તો હું અહીં દુઃખી છું. આ ઘરમાં એ ડાકણે જ મારું જીવન હરામ કરી નાખ્યું છે. પિતાજીએ કહ્યું, દીકરી 1 મિનિટ શાંત તો રહે, હું પૂછી લઉં. હવે એ પિતા દીકરીની સાસુને મળવા માટે જાય છે અને કહેવા લાગે છે કે વેવાણ હું આવ્યો છું. ત્યારે સાસુએ કહ્યું કે
મને દેખાય છે, મને ચશ્મા નથી. તમે આવ્યા છો તો એવું કયું મોટું કામ કરી દીધું. ત્યારે પિતાજીએ વિચાર્યું કે આ કેવો વ્યવહાર કરે છે. તેમણે ફરીથી કહ્યું કે હું મારી દીકરીને લેવા આવ્યો છું. ત્યારે સાસુ કહેવા લાગી, લેવા આવ્યા છો તો અત્યારે જ લઈને જતા રહો. તમારી દીકરીએ અમારું જીવવું હરામ કરી દીધું છે. સવારે 8 વાગે ઊંઘીને ઉઠે છે, કોઈ કામ નથી કરતી અને સીધું અમારું બનાવેલું ભોજન જમે છે. અને ભૂલથી જો કંઈક તેને કહી દીધું તો એકની સામે 4 વાતો સંભળાવી દે છે. આવી દીકરી તમે આપી છે અમને. લઈ જાઓ તમારી દીકરીને અને તમારા પૈસા પણ પાછા લઈ જાઓ. અમને તમારું દહેજ નથી જોઈતું અને આવી છોકરી પણ નથી જોઈતી. સાસુની વાત સાંભળીને તેના પિતાનું માથું શરમથી ઝૂકી ગયું. તેઓ પોતાની દીકરીને લઈને ત્યાંથી જતા રહ્યા અને કહેવા લાગ્યા કે વેવાણ 10-15 દિવસ પછી પાછી મૂકી જઈશ. સાસુ કહે છે કે ભાઈ સાહેબ, આવી છોકરીને જીવનમાં ક્યારે પણ મારા ઘરે મોકલશો નહીં. પિતાજી સમજી ગયા કે જરૂર કંઈક ગરબડ છે. પોતાની દીકરીને કારમાં બેસાડીને ઘરે લઈ ગયા. રસ્તામાં પિતાજીએ તેમની દીકરીને પૂછ્યું, એક વાત જણાવ દીકરી, માહોલ કેવી રીતે બદલાઈ ગયો? દીકરી બોલી, પિતાજી તમે મને કેવા અભણ લોકોની વચ્ચે મોકલી દીધી. આનાથી સારું એ હોત કે હું કુંવારી રહેતી. પિતાજીએ કહ્યું, દીકરી તું ચિંતા ના કરીશ. એક વાત જણાવ કે તારી સાસરી કેવી છે? દીકરી બોલી, તમે જોયું નહીં, મારી સાસરી એકદમ નરક છે. પછી પિતાજીએ તેની સાસુ વિશે પૂછ્યું. ત્યારે દીકરી બોલી કે તમે તેની વાત જ ના કરશો, તે તો ડાકણ છે. પિતાજીએ પૂછ્યું કે તારા સસરા કેવા છે? ત્યારે દીકરી બોલી, મારા સસરા તો એકદમ રાક્ષસ છે. પિતાજી ફરીથી પૂછ્યું કે દીકરી એક વાત જણાવ કે તારો જેઠ કેવો છે? ચિલ્લાઈને બોલી, અરે એ તો એક નંબરનો ઠગ છે. પિતાજીએ ફરીથી પૂછ્યું, તારો દિયર કેવો છે? ત્યારે દીકરી બોલી, પિતાજી તે તો એકદમ બદમાશ છે, તે આખો દિવસ રખડતો ફરે છે. ત્યારે પિતાજી બોલ્યા, ભલે ઠીક છે, હવે તું મને એ જણાવ તારી નણંદ કેવી છે? ત્યારે દીકરી બોલી, મારી નણંદ તો એક નંબરની ચાંપલૂસ છે, તે આખો દિવસ ચાંપલૂસી જ કરતી હોય છે. તેના જેવી છોકરી મેં મારા જીવનમાં જોઈ નથી. પિતાજીએ ફરી પૂછ્યું, દીકરી છેલ્લી એક વાત જણાવ, તારો પતિ કેવો છે? દીકરી બોલી, તેમની તો વાત જ ના કરશો, એ તો સાક્ષાત યમરાજ છે. પિતાજીએ વિચાર્યું કે પતિ યમરાજ છે, સસરા રાક્ષસ છે, સાસુ ડાકણ છે, દિયર બદમાશ છે, જેઠ ઠગ છે અને નણંદ ચાંપલૂસ છે. ત્યારબાદ પિતાજીએ ફરી એક વાત પૂછી, દીકરી તારા પડોશી કેવા છે? ત્યારે દીકરી બોલી, મારા પડોશી એકદમ લુચ્ચા લફંગા અને બદમાશ છે. પિતાજીએ વિચાર્યું કે એક વ્યક્તિ ખોટો હોઈ શકે, 2 ખોટા હોઈ શકે, પરંતુ સાસરીના બધા જ સભ્યો ખોટા ન હોઈ શકે. સાસરી તો છોડો, પડોશી પણ ખોટા છે. પિતાજી ખૂબ જ સમજદાર હતા. ધ્યાન રાખજો, દીકરીના મા બાપે તો ખૂબ જ સમજદાર હોવા જોઈએ. દીકરીના પિતાજીએ વિચાર્યું કે ગડબડ મારી દીકરીની સાસરીમાં નથી, પરંતુ ગડબડ મારી દીકરીમાં જ છે. મારી દીકરીના કહેવા મુજબ તેની સાસરીમાં એક વ્યક્તિ પણ સારો નથી. તેની સાસરીમાં બધા જ લોકો જોઈએ તો તેના વિરોધમાં છે. જેને જુઓ તે મારી દીકરીની બુરાઈ કહી રહ્યા હતા. દીકરી કહે છે કે પિતાજી હવે હું ત્યાં ક્યારેય નહીં જાઉં. પિતાજીએ કહ્યું કે ભલે ના જતી, તારા બાપનું ઘર ખૂબ જ મોટું છે, અહીં આરામથી રહેજે, આપણે ત્યાં કોઈ વસ્તુની કમી નથી. મિત્રો, તેના પિતાજી પોતાની દીકરીને તેની સાસરીમાંથી લઈ આવ્યા. બીજી બાજુ તે દીકરીની ભાભીએ જોકે હવે અહીં રહેવાની છે, 2-4 દિવસ માટે પિયરમાં જાઓ તો ભાભી પણ ઇજ્જત કરે છે. ભાભી પણ તેવું કર્યું કે 5-10 દિવસ સુધી તો તેની નણંદની ખૂબ જ ઇજ્જત કરી, પરંતુ ત્યારબાદ તેમને ખબર પડી કે આ અહીં જ રહેશે, તો તેના હાથમાં ઝાડુ અને પોતું પકડાવી દીધું અને તે કહેવા લાગી કે હવે તમારી સેવા ચાકરી ઘણી થઈ ગઈ, હવે જો અહીં રહેવું હોય તો કામ તો કરવું જ પડશે. દીકરીએ કહ્યું, ભાભી તમે તો મને આટલો બધો પ્રેમ કરતા હતા, હવે આ કેવી વાતો કરી રહ્યા છો? ત્યારે ભાભી કહેવા લાગી કે કરતા હતા, પણ હવે શાંતિથી રહેશો તો તમને પ્રેમ મળશે. હવે તો તું તારી સાસરી છોડીને અહીં આવી ગઈ છો. ભાભીનો આવો જવાબ સાંભળીને દીકરી વિચારવા લાગી, અરે હવે તો ભાભીનો સ્વભાવ બદલાઈ ગયો છે. મિત્રો, યાદ રાખજો કે જો દીકરી વધારે સમય પિયરમાં રહે
તો તેનું માન સન્માન ખતમ થઈ જાય છે. તેની ભાભીનો સ્વભાવ બદલાઈ ગયો હતો. જ્યારે તે દીકરી મંદિરે ગઈ ત્યારે તેની સાથે આવનાર છોકરીઓ પણ વિચારવા લાગી કે આ તો કેટલાય સમયથી અહીં રહે છે, તેનો પતિ તેને કેમ નથી લઈ જતો. એક વાત સાચી છે, જો દીકરી પોતાના બાપના ઘરે રહે તો પાડોશીઓનું પેટ દુખવા લાગે છે. બહેનપણીઓ તેને મળે છે અને પૂછે છે કે શું કરી રહી છે, જીજાજી લેવા માટે નથી આવ્યા કે શું? ત્યારે દીકરીએ કહ્યું કે સત્યાનાશ થઈ તારા જીજાજીનું, તેમને સાસરીમાં રહેવા દેવા માંગતા નથી. શેઠની દીકરી જ્યાં જતી ત્યાં બીજી છોકરીઓ પૂછવા લાગતી કે જીજાજી લેવા માટે નથી આવી રહ્યા, તને છોડી દીધી કે શું? હવે તો ત્યાંની વાતો સાંભળીને દીકરી પરેશાન થવા લાગી. તેણે વિચાર્યું કે હવે તો અહીં પણ જુઓ રહેવાનું ખૂબ જ હરામ થઈ ગયું છે. તેણે કહ્યું, એક હું તો હવે મરી જ ગઈ, હું આસમાનથી પડી અને ખજૂરમાં લટકી ગઈ. અડોશ પડોશના લોકો મને જીવવા નહીં દે. શું વાત છે, તું તારી સાસરીમાં કેમ નથી જતી? લડાઈ ઝઘડા થઈ ગયા. આવા અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા રહે છે. મિત્રો, મંદિરમાં બધી સ્ત્રીઓ ભેગી થઈને ચર્ચા કરવા લાગી કે ફલાણા શેઠની દીકરી તેની સાસરીમાંથી આવી ગઈ લાગે છે કે તેના પતિએ તેને છોડી દીધી છે. અમને તો ખબર જ હતી કે તે આવી જ છે, તે ક્યાંય પણ નહીં ટકે. ધીમે ધીમે જ્યારે તે દીકરીએ આ વાત સાંભળી ત્યારે તે પરેશાન થઈ. તેણે કહ્યું કે અહીં તો મારું જીવવું હરામ થઈ ગયું છે. 3 મહિનામાં તેની જિંદગી ખરાબ થઈ ગઈ. એક દિવસ તે ખૂબ જ ઉદાસ બેઠી હતી. પિતાજીએ જોયું કે મારી દીકરી ઉદાસ બેઠી છે. જ્યારે પિતાએ પોતાની દીકરીને વધારે દુઃખી જોઈ ત્યારે તે કહેવા લાગ્યા કે દીકરી, શું વાત છે? દીકરીએ કહ્યું, પિતાજી, મારી સાસરી તો એકદમ નરક છે અને લગ્ન પછી જ્યારે હું અહીં આવી ગઈ છું ત્યારે મારી અહીં કોઈ ઇજ્જત જ નથી રહી. જેને જુઓ એ મને શંકાની નજરથી જુએ છે. હું જેની સાથે વાત કરું ત્યારે તેનો પહેલો પ્રશ્ન એ જ હોય છે કે જીજાજી ક્યાં છે? આ પ્રશ્નોથી હું કંટાળી ગઈ છું. એનાથી તો એ સારું હોત કે મારા લગ્ન જ ના થયા હોત. આ વાત યાદ રાખજો મિત્રો, જો તમારા પડોશના લોકો તમને ટોકતા હોય તો તમારો સમાજ તમને ટોકતો હોય તો આ ખોટી વાત નથી. આવી રીતે ટોકવો જોઈએ, કેમ કે તેમના ટોકવાથી ઘર બરબાદ થતાં બચી જશે. દીકરી હવે ખૂબ જ દુઃખી હતી. પિતાએ પૂછ્યું, દીકરી, એક કામ કર. ત્યારે પિતાજી બોલ્યા કે આપણા નગરમાં એક મોટા સંત પધાર્યા છે. તે ખૂબ જ મોટા પહોંચેલા સંત છે. મેં તારા વિષય પર તેમની પાસે ચર્ચા કરી હતી. દીકરીએ કહ્યું, તો તે મહાત્માએ શું કહ્યું? પિતાજી બોલ્યા, પહેલાં મારી વાત શાંતિથી સાંભળ. તેમણે મને એક મંત્ર આપ્યો છે અને જો તે મંત્રની તમે સાધના કરો અને 6 મહિના સુધી મંત્રનો જાપ કરો તો તારી સાસરી મુઠ્ઠીમાં આવી જશે. દીકરીએ કહ્યું, મુઠ્ઠીમાં આવી જશે? પિતાજી બોલ્યા, હા દીકરી, આવું જ તો તું ઈચ્છતી હતી કે બધું જ તારી મુઠ્ઠીમાં હોય, સાસરીમાં તેનું રાજ હોય, તે મહારાણી બની જાય, બધા જ લોકો તેના ઈશારા પર કામ કરે. બસ તેને સાસરીનું રાજપાટ જોઈતું હતું, બીજું કંઈ નહીં. તે દીકરી ઈચ્છતી હતી કે ઘરની ચાવી તેની પાસે હોય, તે ઘરની માલિક બની રહે. પિતાજીએ કહ્યું, દીકરી, 6 મહિનામાં વાતાવરણ બદલાઈ જશે તો તારી સાસરીમાં જવા માંગીશ? ત્યારે દીકરી બોલી, જો આવું થઈ જશે તો હું કેમ નહીં જાઉં? શું મારા જવાથી બધું જ મારી મુઠ્ઠીમાં આવી જશે? પિતાજીએ કહ્યું, હા દીકરી, બધું જ તારી મુઠ્ઠીમાં હશે. તારો પતિ તો તારી આગળ પાછળ ફરશે, સાસુ તારા પગ પકડશે. દીકરીએ પૂછ્યું, પિતાજી, શું હકીકતમાં મારી સાસુ મારા પગ પકડશે? હું આવી જ સાસરી તો ઈચ્છું છું. પિતાજીએ કહ્યું, દીકરી, બધું જ ઠીક થઈ જશે, પરંતુ તે મહાત્માએ કહ્યું છે કે આ મંત્રનો જાપ કરવો પડશે. દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી, મંત્ર તો મને યાદ કેવી રીતે રહેશે? બીજું કંઈ કામ હોય તો જણાવો. પિતાજીએ કહ્યું, ઠીક છે દીકરી, મંત્રોનું જાપ હું કરી લઈશ અને સાધના તું કરી લેજે અને પછી જોજે કે તેનો પ્રભાવ તરત જ પડશે. દીકરી પૂછવા લાગી, પિતાજી, મારે શું સાધના કરવી પડશે? પિતાજીએ કહ્યું કે સાધના તો એટલી જ કરવાની છે કે 6 મહિના સુધી તારે કોઈને પણ જવાબ આપવાનો નથી. 6 મહિના સુધી તને કોઈને પણ કંઈ કહેવાનું નથી. 6 મહિના સુધી તારે ચૂપચાપ ઈમાનદારીથી ઘરના બધા કામ કરવાના છે. શું તું આ કામ કરવા માટે તૈયાર છે?
ફક્ત 6 મહિનાની તો વાત છે. દીકરીએ કહ્યું, તૈયાર છું. પછી 6 મહિના રહીને મારી સાસરી મારી મુઠ્ઠીમાં હશે. પછી હું તેમને જોઈ લઈશ. પિતાજીએ કહ્યું, દીકરી, સાસરીના બધા જ લોકો તારા ઈશારા પર નાચશે, અને જો આવું ના થાય તો દીકરી, આ ઘર તારું જ તો છે. પાછી આવી જજે અને અહીં આરામથી રહેજે. મિત્રો, હવે એવું બને છે કે તે પિતા તેની દીકરીને લઈને તેના સાસરીમાં પહોંચી જાય છે. બધાએ જોયું કે તે પાછી આવી ગઈ છે. તે સમયે પણ તેના સાસરીવાળાએ તેમની સાથે વાત કરી નહીં. પતિએ 2-4 શબ્દો કહ્યા કે આવી ગઈ કલંકની, ઘરને બરબાદ કરવા માટે. પતિની વાત સાંભળીને તેને ગુસ્સો તો એટલો બધો આવ્યો, પરંતુ તેના પિતાએ કહ્યું હતું કે દીકરી, તારે સાધના કરવાની છે. તારે ધ્યાન રાખવાનું છે કે તારે કંઈ પણ બોલવાનું નથી. 6 મહિના સુધી તારે કોઈને પણ કંઈ જવાબ આપવાનો નથી, અને તું જો કોઈ સામે બોલી તો મારી કોઈ જવાબદારી રહેશે નહીં. ત્યારબાદ શેઠ પોતાની દીકરીને લઈને તેની સાસુ પાસે જાય છે અને કહે છે કે વેવાણ, હું તમારી વહુને લઈને આવી ગયો છું. સાસુએ કહ્યું, અરે આને કેમ લઈને આવ્યા છો? આ તો અમારા ઘરને બરબાદ કરી દેશે. અરે તમે તેને અહીંથી લઈ જાઓ, મને તેની કોઈ જરૂર નથી. ત્યારે પિતાજી હાથ જોડીને કહેવા લાગ્યા, વેવાણ, તમે એને એકવાર તક આપો, કેમ કે દરેક વ્યક્તિને એક તક તો મળવી જોઈએ. સાસુએ કહ્યું, ઠીક છે. આ રીતે તે પિતા પોતાની દીકરીને સમજાવીને ઘરે પાછા આવી જાય છે, અને જતાં જતાં પોતાની દીકરીને કહેતા જાય છે કે બસ ફક્ત તારે 6 મહિના સુધી જ આ સાધના કરવાની છે. ત્યારબાદ આ સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. કે ઘરના કોઈ પણ વ્યક્તિ તને કંઈ પણ કહે, ભલે ને તને ગુસ્સામાં કહે, પરંતુ તે સમયે તું મારી વાતને યાદ રાખજે અને તારી આ સાધનાને ભૂલતી નહીં અને સામો જવાબ આપતી નહીં. ત્યારબાદ તે પિતા ઘરે પહોંચી જાય છે. તે દિવસ એમ જ પસાર થઈ જાય છે. બીજા દિવસે સવારે ઉઠીને તે દીકરી પોતાની સાસુ પાસે જાય છે અને તેમને પગે લાગે છે અને કહે છે, સાસુમાં, શું તમે મને આશીર્વાદ નહીં આપો? તેની સાસુ તો પહેલાંથી ગુસ્સામાં બેઠી હતી, પરંતુ જ્યારે તેની વહુએ તેમના પગ પકડ્યા અને કહ્યું, સાસુમાં, મને આશીર્વાદ આપો. આ સાંભળીને સાસુને ઝટકો લાગ્યો અને તે વિચારવા લાગી કે આ તો મારા પગ પકડીને મારી પાસે આશીર્વાદ માંગી રહી છે. આ ઊંધી ગંગા કેવી રીતે વહેવા લાગી? અરે આ એ જ વહુ છે ને, જેને હું એક વાત કહેતી તો તે સામે 10 વાત સંભળાવી દેતી, અને આજે મારા પગ પકડીને આશીર્વાદ માંગી રહી છે. વહુએ કહ્યું કે સાસુમાં, જો મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરી દેજો. આજ પછી હું કોઈ પણ ભૂલ નહીં કરું. મારી ભૂલોને માફ કરી દેજો અને આશીર્વાદ આપો. મિત્રો, કહેવાય છે કે સાસુને શું જોઈએ? જો વહુ સાસુના ચરણોમાં પડીને પોતાનું માથું મૂકી દે અને એવું કહે કે સાસુમાં, મને આશીર્વાદ આપો, તો સાસુનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે અને તે બધું જ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ સાસુએ વહુને ખૂબ જ આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તે દીકરી ત્યાંથી ઉઠીને પોતાના કામકાજ કરવા લાગે છે અને સીધી જ રસોડામાં પહોંચી જાય છે અને ભોજન બનાવવા લાગે છે. આ બાજુ વાસણ ખખડવાનો અવાજ આવ્યો. ત્યારે સાસુએ પોતાની દીકરીને પૂછ્યું કે દીકરી, રસોડામાં જઈને તો જો ક્યાં કોઈ બિલાડી તો નથી બેસી ગઈ ને? ત્યારે નણંદ જઈને જોયું અને પોતાની માને કહ્યું કે માં, બિલાડી નથી, આ તો બીજી બિલાડી છે. સાસુએ કહ્યું કે તારો શું મતલબ છે? ત્યારે નણંદ બોલી કે તમારી વહુ છે, તે રસોડામાં કામ કરી રહી છે. મિત્રો, હવે તો સાસુનું મન વધારે બદલાઈ ગયું. વહુએ ચૂપચાપ ભોજન તૈયાર કરી દીધું અને રસોઈ બનાવ્યા બાદ થાળી પીરસી અને તે પોતાની સાસુમાને ખૂબ જ પ્રેમથી ભોજન જમાડી. ત્યારે સાસુમાનું દિલ ખૂબ જ ખુશ થઈ ગયું. બીજી બાજુ જ્યારે તેના સસરા આવ્યા ત્યારે સસરાને પણ પગે લાગી અને થાળીમાં ભોજન તૈયાર કરીને સસરા પાસે પહોંચી ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, પિતાજી, જો મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. જ્યારે પિતા સમાન સસરાએ જોયું કે આ તો મારી એ જ વહુ છે કે જેને ઘરમાં કોઈ એક વાત પણ કહી દેતું તો તેને 4 જવાબ આપી દેતી હતી, પરંતુ તે હાથ જોડીને મારી સામે ઊભી છે. મિત્રો, કહેવાય છે કે એક પિતાને શું જોઈએ? તેના બાળકો અને તેની વહુ તેનો આદર કરે, તેમનો સન્માન કરે,
સમયસર તેમને ભોજન આપે, સમયસર તેમનું ધ્યાન રાખે, બસ આટલું જ જોઈએ. હવે જે વહુ 8 વાગે ઉઠતી હતી તે હવે 6 વાગે ઉઠવા લાગી. ઘરના બધા જ કામ કર્યા બાદ પતિની સેવા કરતી, પોતાના જેઠનું પણ ધ્યાન રાખતી અને પોતાની નણંદનું પણ ખૂબ જ ધ્યાન રાખવા લાગી. બધાને સમયસર ભોજન જમાડે છે. અને ક્યારેક કોઈક તેને કંઈક કહેતું ત્યારે વહુને ગુસ્સો તો ખૂબ જ આવતો, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તેને તેના પિતાનો ચહેરો યાદ આવી જતો, જે મને કહ્યું હતું કે તારી સાધનાને તું ભૂલતી નહીં, ફક્ત 6 મહિનાની તો વાત છે, ત્યારબાદ હું આ લોકોને જોઈ લઈશ. આ રીતે તે પોતાનો સમય પસાર કરતી રહી અને ચૂપચાપ બધાનું સાંભળતી રહી અને બધાની સંભાળ રાખતી રહી. આ રીતે 1 મહિનો જ્યારે પસાર થઈ ગયો ત્યારે એક દિવસ એવું થાય છે, તેની સાસુએ તેને પોતાની પાસે બોલાવી. ઘરની ચાવી હતી તે પોતાની વહુને આપી દીધી અને કહ્યું કે દીકરી, તું મારી દીકરી જેવી છે, તું મારા ઘરની લક્ષ્મી છે, આજથી આ ઘરની જવાબદારી હું તને સોંપું છું. એટલું કહીને સાસુએ પોતાની વહુને ચાવી આપી દીધી. એક વહુને શું જોઈએ? આખા ઘરનું રાજ જોઈએ. જે ચાવી તેની સાસુએ તેને પકડાવી હતી તેને લઈને હવે વહુ ખૂબ જ ખુશ થઈ ગઈ. સાસુએ પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું, આ તારી પત્ની છે, આજ પછી તું જે પણ પૈસા કમાઈને લાવ તો મને ના આપતો, પરંતુ તારી પત્નીના હાથમાં આપજે, કેમ કે આ ઘરની વહુ નથી પરંતુ ઘરની લક્ષ્મી છે. હવેથી આ ઘરની બધી જવાબદારી ઉઠાવશે. પોતાની સાસુની વાત સાંભળીને હવે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે પિતાજી સાચું જ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ જોવા મળશે. પિતાજીએ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ 6 મહિનામાં જોવા મળશે, પરંતુ અહીં તો 1 જ મહિનામાં તેનું રિઝલ્ટ મળી ગયું. મારા હાથમાં આખા ઘરની ચાવી આવી ગઈ અને ઘરના બધા જ લોકો મારી પ્રશંસા કરી રહ્યા છે. હું કહું તે મુજબ ચાલવા માંડે છે. હવે આ મને મળી ગયું છે. હવે તે ખુશ રહેવા લાગી છે, પરંતુ અંદરથી તેનો ગુસ્સો શાંત નહોતો થયો. તે વિચારતી કે 6 મહિના પછી તો હું આ લોકોને જોઈ લઈશ, એક શબ્દનો હિસાબ હું લઈશ. આ રીતે ચૂપચાપ પોતાના પિતાજીની વાતોને યાદ કરીને પોતાના સાસરીવાળાની સેવા કરતી રહી. હવે તો સાસરીમાં તેની પ્રશંસા ખૂબ જ વધારે થવા લાગી અને પડોશના લોકો પણ તેના વખાણ કરતા થાકતા નહોતા. ધીમે ધીમે 2 મહિના પસાર થઈ ગયા અને જ્યારે 2 મહિના થઈ ગયા ત્યારે શેઠજીની દીકરીનો ગુસ્સો શાંત થઈ ગયો. તેના બધા જ વિચારો બદલાઈ ગયા. તેની અંદર પ્રેમભાવ જાગૃત થઈ ગયો. મિત્રો, એક દિવસની વાત છે. શ્રાવણ મહિનો આવે છે ત્યારે તેનો ભાઈ પોતાની બહેનને લેવા માટે આવે છે અને કહે છે કે બહેન તૈયાર થઈ જા, શ્રાવણ મહિનો આવી ગયો છે, રક્ષાબંધનનો તહેવાર છે. જ્યારે બહેને કહ્યું, પહેલાં મારી સાસુમાને પૂછી લે, મારા સસરા પાસેથી આજ્ઞા લે તો હું તારી સાથે આવીશ. ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે સાસુમા પાસેથી આજ્ઞા લેવી પડશે. ત્યારે બહેન કહે છે કે જો મારી સાસુમા અને સસરા કહી દેશે તો હું જરૂર તારી સાથે આવીશ. તેનો ભાઈ તેના સાસુ અને સસરા પાસે જાય છે અને કહે છે કે મારી બહેનને મારી સાથે મોકલો, મારી બહેનને લેવા માટે આવ્યો છું. સાસુ કહેવા લાગ્યા, ઠીક છે દીકરા, તમારા ભાઈ બહેનનો પ્રેમ છે, તેને લઈ જાઓ, પરંતુ વધારે સમય માટે મારી વહુને ત્યાં રોકતા નહીં. રક્ષાબંધન ઉજવાઈ જાય તેના બીજા જ દિવસે પાછા મૂકી જજો, કેમ કે તેના વગર અમને ઘરમાં ગમશે નહીં. આ અમારા ઘરની લક્ષ્મી છે અને જો તે જતી રહેશે તો અમારા દિવસો કેવી રીતે પસાર થશે. ત્યારબાદ તે દીકરી પોતાના ભાઈ સાથે તેના પિયરમાં આવી જાય છે. ઘરે આવીને તેના પિતાજીને મળે છે. પિતાજી તેને પૂછ્યું, સાસુને કેમ છે? અરે એ તો ડાકણ હતી ને. ત્યારે તેમની દીકરી બોલી, ના પિતાજી, તેમના વિશે આ શબ્દો ના કહેશો, તે ડાકણ નથી, તે તો મારી એકદમ સારી સાસુમાં છે. અરે તે તો એક મા કરતાં પણ વધારે પ્રેમ કરે છે મને. ત્યારે પિતાજીએ કહ્યું કે તારા સસરા તો રાક્ષસ છે. અને ત્યારે દીકરી બોલી, તમે આવું ના કહેશો, મારા સસરા વિશે તો હું એક શબ્દ નહીં સાંભળી શકું. તે રાક્ષસ નથી, તે તો મને તમારાથી પણ વધારે પ્રેમ આપે છે. પિતાજીએ કહ્યું, તારો જેઠ તો 1 નંબરનો ઠગ છે. ત્યારે દીકરી કહેવા લાગી, તેમના વિશે પણ તમે આવું ના કહો, મારા મોટા ભાઈ સમાન છે, આખા ઘરનો તે ખ્યાલ રાખે છે. પિતાજી કહે છે,
તારી નણંદ ચાંપલુસીનું શું છે? દીકરી કહે છે, આવું તેમના વિશે ના કહો, તે સારી છે. પછી કહ્યું, તારો યમરાજ પતિ એનું શું થયું? દીકરી કહે છે, એ તો ખૂબ જ સારા છે. પછી પૂછ્યું, આડોશ પડોશવાળા લોકો? એ બધા આડોશી પડોશી સારા છે. મેં આવું સાંભળ્યું તેનાથી મારું માથું ઊંચું થઈ ગયું. ફરી મારી ઇજ્જત પાછી મળી. દીકરી ઈચ્છે તો સાસરામાં અને સમાજમાં પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચું કરાવી શકે છે, અને દીકરી ઈચ્છે તો પોતાના પિતાને સમાજમાં અને સાસરીમાં માથું ઊંચું રાખવાને લાયક પણ ન છોડે. ત્યારબાદ તે ખૂબ જ આનંદથી પોતાના પિતાજીના ઘરે રહે છે. પછી સાસરીવાળાએ સંદેશો મોકલીને તેને સાસરીમાં પાછી બોલાવી. દીકરીના બધા જ વિચારો બદલાઈ ગયા. તેની સાસરી હવે સ્વર્ગ બની જાય છે. કહેવાય છે કે એક મૌન સાધના અને 6 મહિનાની સહનશીલતાએ બધું જ બદલી નાખ્યું. ઇજ્જત, ઘર અને તૂટતા સંબંધોને જો કોઈ બચાવી શકે તો તે છે તમારી સહનશીલતા, તમારો વિનમ્ર વ્યવહાર. સહનશીલતાથી વ્યક્તિ સારા લોકોને ઝુકાવી શકે છે. જાણે ક્યારે ન ઝૂકવાના સોગંદ ખાધા હોય તો તમે તેવા લોકોની સામે નમતા રહેજો. જેટલા તમે નમશો સામેવાળા વ્યક્તિને પણ ગમશો. મિત્રો, હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું. દીકરીએ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ પોતાની સાસરીમાં ક્યારેય લઈ જવી નહીં તો તેનો પતિ કંગાળ થઈ જશે. નંબર 1, પોતાના પિતાની સંપત્તિ અને ભાઈ ભત્રીજાઓના ગમનની ક્રિયા ક્યારેય લઈ જવી જોઈએ નહીં. જે દીકરી લગ્ન પછી પોતાના પિતાની દોલત અને પોતાના ઘરવાળાઓનો ગમન રાખે છે તેવી દીકરીઓમાં કુસંસ્કાર આવી જાય છે. નંબર 2, બાળપણથી લઈને જુવાની સુધી તમે જો તમારા પિતાજીના ઘરે જીદ કરી હોય, તમે જે ઈચ્છાઓ રાખી હોય તે પિતાએ પૂરી કરી હોય, જે માંગો તે પિતાજી લઈને આપ્યું હોય, તે જીદ કરવાની આદત જે દીકરી પોતાની સાસરીમાં લઈને જાય છે તો તેની સાસરીમાં સુખ શાંતિ ક્યારેય આવતી નથી. અને જિદ્દી સ્વભાવ તમારા અંદર છે તો તમારા અંદર જે ગુસ્સો છે તે ગુસ્સો તમે પિયરમાં રાખો છો. તે ગુસ્સો તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરે. બીજી વાત એ છે કે તમારા જિદ્દી સ્વભાવને, તમારા ગુસ્સાને, તમારી હઠને તમે પિયરમાં છોડીને જજો. નંબર 3, લડાઈ ઝઘડા. જ્યારે તમે તમારા પિયરમાં રહો છો ત્યારે તમે તમારા માતા પિતા સાથે, પરિવારના સભ્યો સાથે લડાઈ ઝઘડા કરતા રહો છો, અને પિયરવાળા સહન પણ કરી લે છે, સાંભળે છે અને તમને કંઈ પણ કહેતા નથી. તમે એક દીકરી છો, પરંતુ આ જ લડાઈ ઝઘડાની આદત જો તમે સાસરામાં લઈ જશો અને સાસરીમાં તમારા સાસુ સસરા, નણંદ અને પડોશના લોકો સાથે ઝઘડા કરશો તો તમારું ઘર બરબાદ થવામાં સહેજ પણ વાર નહીં લાગે. એટલા માટે લડાઈ ઝઘડા કરવાની આદત, કડવા શબ્દો બોલવાની આદત અને બાપની મિલકતોનો ઘમંડ જે દીકરી લઈને પોતાની સાસરીમાં જાય છે તે નક્કી છે કે પોતાનું ઘર બરબાદ કરી દે છે. તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.